ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગ દળ VHPના કાર્યકરોને ઝેર પાઈ અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે. એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી 5 જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશીથી પાછા વયા ગયા હતા. આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી, એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ VHPના કાર્યકર્તાઓને. આરાધનાની વ્યાખ્યા હવે શું ગૃહમંત્રી કરશે? આરાધના એ રામની હોય, માતાજીની હોય, મહાદેવની હોય, આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિની આબોહવા પંચતત્વ એને અનુકૂળ, એમાંથી આપણે બનેલા, એને અનુકૂળતા શું, એના માટેનું આપણું શાસ્ત્ર. અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ, એ આપણા શાસ્ત્રનો મહિમા. એને વ્યાખ્યાયિત કરવાનું, અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય? જે ત્યાં માતાજીની આરાધના કરે છે. મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની, કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે? સૂફિયાની વાતો બહારથી કરી શકાય. એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી. અને એટલે નથી કરાવતા કેમ કે ત્યાં જે બાળકો, વડીલો, યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો. અમે ગુજરાતી, એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું. છેલ્લી 15 મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે. અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો હતો અને મેં લોકોને, અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે? એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી 15 જ મિનિટ. તો એ પણ એક પ્રકારની આરાધના છે. એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય. શું તમે કથક કરો તો ન કહેવાય? તમે માતાજીનો કરો, કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય? તમારા શરીરને કસો, એ આરાધના, એ મહિમા આ નવરાત્રિનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે. અને લોકો અને મારા માટે ત્યાં જે રમવા આવે છે, જે આરાધના કરવા આવે છે, એની વાત જ અગત્યની રહેશે. ઇન્દ્રનીલભાઈ, ગઈકાલે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે 200 અન્ય સમાજના લોકો છે, આનો સામનો કરી શકશો, આને કઈ રીતે તમે જુઓ છો? એટલે કોણે એવું કહ્યું હતું? જ્યાંથી બોલવામાં આવ્યું હતું, કોને બોલ્યું હતું? તમે બોલ્યું હતું કે એ લોકો બોલ્યું? આવું કાંઈ મને યાદ નથી રહ્યું એની વાત. ગઈકાલે એ લોકો શું, શેના માટે, પર્પઝ એનો શું હતું? અને એ લોકોને એમને રોક્યા હતા તો બબાલ પણ, તમારે બોલાચાલી પણ થઈ હતી? અને અમારે કોઈ બોલાચાલી નથી થઈ. મેં બોલ્યો ને એ લોકોએ સાંભળ્યું હતું ને બહાર ઊભા રાખ્યા હતા. પછી પોલીસે, અને હું અંદર વયો ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ 5 જણને મળો. તો દરવાજે બેસીને 5 જણને મેં મળી લીધું હતું. બસ વાત પૂરીને એને ધર્મ સમજાવ્યો હતો. હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા 2 દિવસ પહેલાં કે આવી હતી, મેં જોઈ હતી મીડિયામાં. હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે. એ સાધુ સંત કે જે હજી 1.5 વર્ષ પહેલાં મારી પાસે 10 લાખ માગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા, સોદો કરવા માગતા હતા એના ભગવાનો. શું છે આ? શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું?
અને સનાતન એટલે શું? એ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે, એને મજા આવે, એની મોજ પડે, એ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી, એને સનાતન ધર્મ કહેવાય. આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે, અને એની સામે લોકશાહી ઢબે અમે કાયદાને પાળીએ છીએ, કાયદા અનુસાર કરીએ છીએ, અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા.